મિત્રો, મહેરબાની કરીને મારી ચેનલને સપોર્ટ કરો અને મારા વિડીયોને ઢગલાબંધ પ્રેમ અને સ્નેહ આપો. ચાલો વાર્તા શરૂ કરીએ. મારું નામ દિનેશ છે. હું મારી જાતને ખૂબ નસીબદાર માનું છું કે મારા લગ્ન આનંદી સાથે થયા છે. આનંદી અને મારા લગ્ન પરિવારની મરજીથી થયા છે. આનંદી ખૂબ સુંદર છે. શરૂઆતમાં મને લાગ્યું હતું કે તે મારા લગ્નને હા નહીં કહે, પણ જ્યારે હું તેને જોવા ગયો ત્યારે તેના સ્વભાવનો પરિચય થયો. તેનો પરિવાર ખૂબ સારો હતો. આનંદી જ્યારે લગ્ન કરીને મારી જિંદગીમાં આવી ત્યારથી મારી જિંદગી બદલાઈ ગઈ છે. બધા મને કહેતા હતા કે હું ખૂબ નસીબદાર છું. હજુ મારા લગ્નને લગભગ 3 મહિના થયા છે. મારું સપનું હતું કે હું શહેરમાં એક મોટા કપડાનો શોરૂમ ખોલું. મેં આનંદીને આ વિશે જણાવ્યું. આનંદીને ખબર છે કે આ મારા માટે કેટલું મોટું સપનું છે. હું દિવસ રાત આમ જ લાગેલો રહું છું. મોટી મુશ્કેલીથી મને એક જગ્યા મળી, પણ પૈસા ઘણા વધારે હતા, એટલે મેં મારા ગામની જમીન વેચવાનો નિર્ણય કર્યો. જમીનમાં મારા પિતાના બીજા ભાઈઓનો પણ હિસ્સો હતો. આ કામ માટે મારે થોડા દિવસો સુધી ગામમાં જવું પડી રહ્યું હતું. મેં આનંદીને સાથે ચાલવાનું કહ્યું, કારણ કે ખબર નહીં કેટલો સમય લાગી શકે છે. પણ તેણે કહ્યું કે તે તેના પિયરમાં જશે. મેં પણ વિચાર્યું કે ઠીક છે. આનંદી તેના પિયર ગઈ અને હું મારા ગામ ગયો. આનંદી સાથે હું ફોન પર વાત કરતો રહેતો હતો. જમીનના કાગળો અને બધી વાતોમાં સમય લાગી રહ્યો હતો. આ દરમિયાન મારી પત્ની સાથે મારી વાત થતી રહેતી હતી. મેં એક સાંજે તેને ફોન કર્યો તો તે થોડી બદલાયેલી હતી. વધારે બોલતી નહોતી. મેં પૂછ્યું, શું થયું? તું ઠીક છો? તે બોલી કે મારે તમને કંઈક વાત કહેવી છે. મેં કહ્યું કે બોલ, શું બોલવા માંગા છો? તે થોડી વાર ચૂપ રહી અને પછી બોલી કે નહીં, અત્યારે નહીં, હું તમને મળીને જ કહીશ. મેં પણ કહ્યું કે ઠીક છે, પણ મને ખબર નહોતી કે મારી જિંદગીમાં આટલી મોટી વાત થવાની છે. બીજા દિવસે બપોરે મેં જ્યારે આનંદીને ફોન કર્યો તો તેણે ફોન ઉપાડ્યો નહીં. મેં પણ વિચાર્યું કે કોઈ કામ હશે, એટલે મેં એ વાત પર વધારે ધ્યાન ન આપ્યું. હું આખો દિવસ મારા કામમાં વ્યસ્ત રહ્યો. કામ પણ જરૂરી હતું, કારણ કે તે પૂરું કરીને હું જલ્દીથી આનંદી પાસે પાછો જઈ શકતો હતો. આખા દિવસના કામ પછી મેં ફરી સાંજે આનંદીને ફોન કર્યો, પણ આ વખતે તેનો ફોન સ્વિચ ઓફ આવી રહ્યો હતો. મેં ફરી વિચાર્યું કે કદાચ કોઈ કામથી ગઈ હશે અને મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો હશે. મેં રાતે ફરી ફોન કર્યો, કારણ કે દિવસ દરમિયાન વાત થાય કે ન થાય, પણ રાતમાં જરૂર વાત કરતા હતા. પણ રાતમાં પણ તેનો ફોન સ્વિચ ઓફ હતો. હવે મને ચિંતા થઈ, પણ પછી મેં વિચાર્યું કે તે તેના ઘરે જ છે. જો કંઈ વાત હોત તો મને ફોન આવી જ જાત. થોડું ઘણું વિચારીને હું સૂઈ ગયો. મેં વિચાર્યું કે તેના ઘરમાં કોઈને ફોન કરું, પણ રાતમાં એ સમયે ફોન કરવું મેં યોગ્ય ન સમજ્યું, એટલે હું સૂઈ ગયો. સવારે ઉઠતા જ મને એ જ વિચાર આવી રહ્યો હતો કે હું આનંદી સાથે વાત કરું. સવારે પણ મેં ફોન કર્યો, પણ હજુ પણ એ જ વાત. તેનો ફોન સ્વિચ ઓફ જ હતો. હવે મેં તેની મમ્મીને ફોન કર્યો, પણ તેમણે પણ મારો ફોન ન ઉપાડ્યો. હવે મને થોડી ચિંતા થવા લાગી હતી, કારણ કે કોઈની સાથે પણ મારી વાત થઈ રહી નહોતી. લગભગ 3 દિવસ સુધી ન આનંદીનો ફોન આવ્યો, ન તેની માનો. હું મારા કામમાં લાગેલો રહ્યો. પછી એક સાંજે મારી સાસુનો ફોન આવ્યો. મેં પૂછ્યું કે આનંદી ક્યાં છે? તે બોલી, આનંદી તેની એક પિતરાઈ બહેનના લગ્નમાં ગઈ છે. કદાચ ત્યાં નેટવર્ક નહીં હોય, એટલે વાત થઈ શકતી નથી.
હું ભૂલી ગયો હતો. આનંદીએ મને કહ્યું હતું કે તે ત્યાં જવાની છે. મારી ચિંતા થોડી ઓછી થઈ ગઈ અને હું પાછો મારા કામમાં લાગી ગયો. આનંદી ત્યાં 5 દિવસ રોકાવાની હતી, એટલે મેં વિચાર્યું કે કદાચ 5 દિવસ સુધી મારી આનંદી સાથે કોઈ વાત નહીં થઈ શકે. મારું કામ પણ પૂરું થઈ ગયું. મારા હાથમાં પૈસા 2 થી 4 દિવસમાં આવવાના જ હતા. જેવા જ મારા હાથમાં પૈસા આવ્યા, હું ત્યાંથી નીકળી ગયો. ત્યાંથી નીકળ્યા પછી હું સીધો મારી પત્નીના ઘરે જ ગયો, તેને લેવા માટે. જેવો હું ત્યાં પહોંચ્યો, મને જોઈને મારી સાસુ ખુશ થવાના બદલે ડરેલી લાગી. હું થોડી જ વાર ત્યાં બેઠો. તેને પૂછ્યું કે આનંદી ક્યાં છે? તે બોલી કે તે હજી આવી નથી. મેં કહ્યું કે આવી નથી હજુ સુધી? તેનો ફોન પણ લાગતો નથી. મેં કહ્યું કે તમે મને ત્યાંનો કોઈ નંબર આપી દો. કેટલા દિવસથી આનંદી સાથે વાત થઈ નથી. તે થોડી વાર વિચારતી રહી, પછી બોલી કે અત્યારે મારી પાસે નથી, હું તમને કોઈને પૂછીને આપીશ. લગભગ 8 દિવસ થઈ ગયા હતા મને આનંદીની સાથે વાત કરી. મને આનંદી પર પણ ગુસ્સો આવી રહ્યો હતો કે તેનો ફોન સ્વિચ ઓફ કેમ છે. કદાચ તેનો ફોન કામ નહીં કરતો હોય તો તે કોઈના પણ ફોન પરથી વાત કરી શકતી હતી, પણ તેણે મારી સાથે વાત ન કરી. મેં વિચાર્યું હતું કે જ્યારે તે આવશે ત્યારે તેને જરૂર ધમકાવીશ. મારી સાસુનો ફોન ન આવ્યો. લગભગ 12 દિવસ થઈ ગયા. હું તેમના ઘરે પાછો ગયો, પણ હવે તેઓ પણ ઘરે નહોતા અને મારો ફોન પણ ઉપાડી રહ્યા નહોતા. હવે મારા મનમાં ઘણા બધા વિચારો આવવા લાગ્યા કે આખરે શું વાત છે કે આનંદી અને તેના ઘરવાળા મારી સાથે આવો વ્યવહાર કરી રહ્યા છે. મેં તેમને મેસેજ કર્યો કે હવે હું પોલીસ પાસે જઈશ. મારી આ ધમકીથી કદાચ તે ડરી ગઈ અને તેનો ફોન આવ્યો. તે બોલી કે બેટા, હું તને કંઈક કહેવા માંગુ છું, તું ઘરે આવી જા. હવે મારી ચિંતા વધતી જતી હતી. એવી શું વાત છે કે આ બધા મારાથી છુપાવી રહ્યા છે? મારી પત્નીએ મારી સાથે 20 દિવસથી વાત નહોતી કરી. હું આગલા દિવસે તેમના ઘરે ગયો. મારી સાસુનો ચહેરો ઉતરેલો હતો. હું ખૂબ ગુસ્સામાં હતો. મેં જતાં જ તેમને મોટેથી બૂમ પાડીને પૂછ્યું કે ક્યાં છે આનંદી? મારી સાસુએ મને કહ્યું કે બેટા, હવે હું જે તને કહેવા જઈ રહી છું તેના પર તને વિશ્વાસ નહીં થશે, પણ આ જ સાચું છે. તે બોલી કે આનંદી કોઈ સાથે ભાગી ગઈ છે. મને મારા કાન પર વિશ્વાસ ન થયો કે મેં શું સાંભળ્યું. હું બોલ્યો, તમે કંઈ પણ બોલશો અને હું માની લઈશ. તે બોલી, બેટા, આ જ સત્ય છે. તારા લગ્ન પહેલાં તેનો એક અફેર હતો. જ્યારે તે ત્યાં ગામમાં તેની બહેનના લગ્નમાં ગઈ તો તેને તે ત્યાં મળી ગયો અને તે તક જોઈને ત્યાંથી ભાગી ગઈ. હું જાણું છું કે તું તેને ખૂબ પ્રેમ કરા છો, પણ હવે આ જ સત્ય છે. તારે તેને ભૂલવું પડશે. અમે લોકો પોલીસ પાસે નથી ગયા, નહીં તો બદનામી થશે. એટલે જ અમે આ વાત તારાથી છુપાવી રહ્યા હતા. આનંદી મારી સાથે 3 મહિના સુધી રહી હતી. જેટલું હું તેને જાણતો હતો તે આવું નહીં કરી શકે, પણ તેની માં આ કહી રહી હતી તો હું કેવી રીતે ન માનું? મારું મન હજુ પણ માનવા તૈયાર નહોતું. મારી સાસુ મારી સામે રડી રહી હતી, માફી માંગી રહી હતી. આટલી મોટી વાત મારા ઘરવાળાઓને જાણ થઈ તો તેમને પણ વિશ્વાસ ન થયો. આનંદી સ્વભાવથી બિલકુલ આવી નહોતી. આનંદીની માને જોઈને હું અને મારા ઘરવાળા ચૂપ રહી ગયા. અમે કોઈ મોટું પગલું ન લીધું. હું મારી સાથે થયેલા આ દગાને સહન ન કરી શક્યો. હું આનંદીને ઘણો પ્રેમ કરતો હતો
અને મને કંઈ પણ મળ્યું નહીં. આનંદી નામથી મને નફરત થઈ ગઈ. મારી જિંદગી પર આનો ઘણો પ્રભાવ પડ્યો. હું જે શોરૂમની શરૂઆત કરવાનો હતો તેના માટે મારી પાસે હવે બધું આવી ગયું હતું, પણ છતાં મને હવે કંઈ કરવાનું મન નહોતું થતું. કોઈની સાથે આટલો મોટો દગો થયો હોય તે કેવી રીતે ખુશ રહી શકે? મારા ઘરવાળા મને સંભાળી રહ્યા હતા. મેં તેને ઘણી શોધવાની કોશિશ કરી. હું ઈચ્છતો હતો કે તે મને મળે તો હું તેને પૂછું કે આખરે તેણે મારી સાથે આવું કેમ કર્યું. ધીરે ધીરે સમય વીતતો ગયો. તેને ગઈ હવે 7 મહિના થઈ ગયા હતા અને હું પણ તેને ભૂલીને મારી જિંદગીમાં પાછો વ્યસ્ત થવાની કોશિશ કરવા લાગ્યો. મારું તેમના ઘરેથી જવાનું થયું. એમ જ મારું ધ્યાન તેના ઘરની બારી પર પડ્યું. મને દેખાયું કે બારી પર આનંદી છે. એક ઝલક જેવી મને દેખાય. મેં તે જ સમયે તેના ઘરનો દરવાજો ખખડાવ્યો. મારી સાસુએ દરવાજો ખોલ્યો અને તે મને જોઈને ડરી ગઈ. દરવાજો ખુલતા જ હું અંદર જવા લાગ્યો. મારી સાસુએ મને રોક્યો પણ હું ન માન્યો. અંદરના ઓરડામાં ગયો તો આનંદીને જોઈને હું ચોંકી ગયો. આનંદી વ્હીલચેર પર બેઠી હતી. આનંદીએ મને જોયો અને તેની આંખોમાંથી આંસુ આવી ગયા. મેં પૂછ્યું, આ શું થયું? આનંદી બસ રડી રહી હતી. મારી સાસુએ કહ્યું કે બેટા, આનંદી જ્યારે લગ્નમાં ગઈ હતી ત્યારે તેનો અકસ્માત થઈ ગયો હતો અને તેને એવી જગ્યાએ ઈજા થઈ જેના કારણે હવે તે ચાલી શકતી નથી. અકસ્માતના સમયે પણ બેહોશીમાં તે કહી રહી હતી, તમને ન બતાવશો, તે શોરૂમના કામ માટે ગયા છે. ડૉક્ટરે જ્યારે કહ્યું કે શક્ય છે આનંદી હવે ચાલી ન શકે અને સારવાર પર ઘણા પૈસા લાગશે, ત્યારે પણ મેં કહ્યું કે જમાઈને કહી દઈએ. પણ આનંદીએ કહ્યું કે હું તેમની જિંદગી ખરાબ નહીં કરી શકું. તેમનું સપનું શોરૂમ ખોલવાનું છે. તેમની જિંદગીમાં જઈશ તો તેમના પર બોજ જ બનીશ. એટલે આનંદીએ આ જૂઠું તમને કહેવાનું કહ્યું, જેથી તમે તેને ભલું બુરું કહીને તેને ભૂલી જાઓ, તેનાથી નફરત કરો. મારી પત્ની મને આટલો પ્રેમ કરતી હતી. મેં તેને કહ્યું કે આનંદી, જો મારી સાથે આવું કંઈ થઈ જાત તો શું તું મને છોડી દેત? આનંદીએ રડતા રડતા કહ્યું, આવું ન બોલો. આનંદીએ કહ્યું કે હું તમારી દોષી છું. અકસ્માતમાં અમારું બાળક જે મારા ગર્ભમાં હતું તે પણ ન બચ્યું. તમે મને ભૂલી જાઓ, બીજા લગ્ન કરી લો. હું તમારા પર બોજ બનીને રહેવા માંગતી નથી. આનંદીની આંખોમાંથી આંસુ અટકતા નહોતા. કેટલા દિવસોથી તેમણે તેને રોકી રાખ્યા હશે. મેં આનંદીને વીતેલા થોડા મહિનામાં ન જાણે શું શું ન કહ્યું. પણ હવે તે આનંદીને એક ક્ષણ પણ તેનાથી દૂર રાખવા માંગતો નહોતો. મેં આનંદીને એક વાત ન સાંભળી. હું આનંદીને મારી સાથે લઈ આવ્યો. હવે કોશિશ એ જ છે કે તે ફરી ચાલી શકે. મેં મારો શોરૂમ વેચી દીધો અને સારામાં સારી હોસ્પિટલમાં આનંદીને બતાવી. આશાની કિરણ દેખાઈ રહી છે. બસ હું એ જ ઈચ્છું છું કે તે ફરી તેના પગ પર ઊભી થઈ જાય. તો દોસ્તો, આ હતી આજની કહાની. આ કહાની પર તમારો શું અભિપ્રાય છે? કોમેન્ટ કરીને જરૂર જણાવો. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને કૃપા કરીને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળશું આવતીકાલે મિત્રો એક નવી વાર્તાની અંદર. ત્યાં સુધી આવજો અને વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ. મિત્રો, વિડીયોની અંદર આવેલા નામ, પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક હતા. તેનો કોઈ પણ વ્યક્તિ, જાતિ, ધર્મ સાથે કોઈ સંબંધ નથી અને જો આવું બન્યું હોય તો એક સંયોગ છે. આ વાર્તા ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવેલી હતી. ફરી મળીએ આવતીકાલે. ધન્યવાદ મિત્રો.